હલો મિત્રો, જય માતાજી મિત્રો. તો હવે આપણે આવી ગયા છીએ વાડીએ. કેટલા દિવસ પછી આજ બ્લોગ બનાવી છે સમજે મિત્રો. તો કે હમણાંથી કાંઈ આપણે આવ્યા નથી વાડીએ, તો કેવા એરડા છે એ જોઈ લેવી, આંટો મારી લેવી. જો મિત્રો એને એરડા બધા આ કેવા આપણો છટકો બંધ છે. આપણે મરશું સોંપેલું જો એક મરશું વધ્યા, બે ત્રણ છોડવા આગળ વધ્યા સમજે મિત્રો. એટલે જો આ બે છોડવા આવે છે, 4 5 7 8 10 છોડવા વધ્યા છે, પણ મરશું અને આપણા ભાગમાં નહીં આવે એવું લાગે. એ એરડા જો મિત્રો કેવા છે સમજે મિત્રો. ત્યાં જો ભીંજરામાં હગર બધા ભીંજરા હક નહીં દેતા. જો આ પાકી ગઈ તો સુકાઈ ગયું, કેવું નીકળે જોઈ લઈએ. હળી ગયું છે એમ. જો મિત્રો રગો આવા દાણા છે. તો મિત્રો મારા એરડા કેવા છે જરા કહેજો કોમેન્ટમાં. એરડામાં તો લૂં આવી લાગટ હો છે ને. બાકી એરડા દો મિત્રો છે મોટા ને મોટા છે બધા. તો મિત્રો મારો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. સહેજો કાશી રૂમ છે ને. હવે હળવે હળવે આમાં આંટો મારતા મારતા નીકળી જાય. આપણે જવાનું છે સેટા ફરતો ફરતો આંટો મારી લઈ. કાંઈ ઓલે લૂમ જો કેવડી મોટી દેખાય. એની લૂમ ક્યાંથી ક્યાં નીકળે. 2 ફૂટની લૂમ છે એની. વિચાર કરો, 2 ફૂટ ઉપર, 2 2.5 ફૂટ 2.5 3 ફૂટ જેવું છે. જો એવી ને એવી લૂમ આવતી હોય ને તો એરડા ભૂકા કાઢી નાખે બધા એમાં. તોય આમ ફૂટ 1.5 ફૂટના અંતરમાં હોય સમજ્યા. ફૂટથી વધારે હોય, ફૂટ અથવા 1.5 ફૂટ 2 ફૂટ. પહેલ છે એરડા કરવાની. આપણે ગામમાં તો ઘણા કરે છે, ઘણા વર્ષોથી કરે છે. અમુક લાંબા સમય છે, અમુક 2 વર્ષ થાય. જો હે ને આમાં જો માલ હા તો છેલ્લો વરસાદ એમાં ધોઈ નાખ્યું બધું. આ ભૂંદરાના હગડ છે બધા. બધું ભૂંદરા તો ઉથાળી નાખેલું છે અંદર. ઝટકો મૂકવો છે, ચાલુ કરવો છે એવું લાગે એમાં. ઘઉંમાં આંટો મારતા જાય તો આપણે નથી. આપણે જવાનું છે અમે લસણ ને ડુંગળીને એવું કર્યું હતું ને, ત્યાં જોતા જાય કેવી છે. પછી અમુક બાપ સેટે નીકળી જાવ ત્યાં. આમાં સિંગ ઉગ્યું તો આ સિંગ વાવેલું હતું ને એમાં સિંગ ઉગી લાગત
ને કેક છીણ ને ખડ ને બધું વીગ્યું છે. મેરી મહેબૂબ આપણે આવી ગયા છે. આપણે લસણ ને ડુંગળી ને એવું છે અહીંયા. મેથી ધાણા એ આપણાને જેવો પછી આજ મારા પપ્પા તો આવીને ડુંગળી નીંદી ગયા તો ડુંગળી કેમ છે મિત્રો? કળી સોંપેલી છે. અડધો ભાગ નીંદાઈ ગયો, અડધો બાકી સોંપે. લસણ છે ને લસણ હાલો મિત્રો, હવે આપણે જઈએ પાછા આપણા ખેતરમાં. લસણ ને ડુંગળી જોઈ લીધું. ઘઉં છે, ઘઉં કેવાક છે મિત્રો કહેજો પાછા. છે ને? હા જો સિંગની પાંદડી બધી કાળી મસ્ત થઈ ગયેલી વરસાદ પછીની. જો ઢોર ખાય એવી નથી. જા આવું છે. મેરા ચેન ગયો આપણા એરડા પાસ આવી ગયા છે. એરડામાં હવે આટો મારતા મારતા વ્યા જાય. ઓકે છે ને? હા, 116 કમસે કમ 10 લૂમ હોય. પારવા કે ફૂંકાઈ ગયા છે. એટલે થોડાક દિવસમાં આંટો મારી લેવો છે. પાકી લૂમ હોય ને એ વાટ લેવાય નહીં, જેથી કરીને ખરી ન જાય. જો આ ઓલી શેક નહીં, જો આમાં પાકી ગઈ વળી. હજુ એ પાકે કાશી છે થોડીક, કીધ નાખવી વાટી લેવી એટલે ફૂંકાઈ જાય. તો હાલો મિત્રો, મારો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક, શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, જેથી કરીને તમને અવનવા વિડીયો મળતા રહે. તો હાલો મિત્રો, ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, હર મહાદેવ, જય માતાજી મિત્રો. જો સમજા, ત્યાં સુધી આવજો.